સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ રોડ નંબર 21ના કામદાર પર બે ઈસમોએ ચાકુના ઘા ઝીકી ફરાર થનાર બંને આરોપીઓને પકડીને પોલીસે તેનું સરઘસ કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ આવેલો છે, જેમાં મિલો અને ખાતાઓ દિવસ રાત ચાલુ હોય છે, જેમાં 3-4 દિવસ પહેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં રોડ નંબર 21માં એક ખાનગી કાપડના ખાતામાં કામ કરતો લેબર રાત્રિના સમયે યુરિનલ માટે ખાતામાંથી બહાર જાય છે। તે દરમિયાન બે અજાણ્યા ઈસમો બાઇક લઈને તેની પાસે આવે છે અને અહીં કેમ યુરિનલ કરે છે તેવી રકઝક કરે છે અને બંને આરોપી તે લેબર સાથે ઝપાઝપી કરે છે। સાથે સાથે પોતાની પાસે રાખેલા તીક્ષ્ણ ચાકુ કાઢીને લેબર પર ચાકુના ઘા ઝીંકી હુમલો કરે છે અને ત્યાંથી ભાગી છૂટે છે। જ્યારે સચિન પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસ ટીમ અને સર્વેલન્સ સ્ટાફ સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી બંને આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે છે। તેમની પાસેથી મળેલ મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। તેમાંનો એક આરોપી વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આજ રોજ આજે બનાવ બન્યો તે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીઓને ઘટના સ્થળે લાવી તેનું સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓ પાસેથી ઘટનાની આધારભૂત સમગ્ર પુરાવા અને માહિતી મેળવવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સચિન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ દાખલ થયેલો હતો। બીએનએસની કલમ 118(1), 118(2), 352, 54 અને જીપી એક્ટની કલમ 135(1) મુજબ આ ગુનાના ફરિયાદી હતા દેવેન્દ્ર કુમાર જગરામ વર્મા। આ ગુનાની ટૂંક હકીકત એવી છે કે આ જે ગુનાના ફરિયાદી જે છે એ એક જગ્યાએ યુરિન કરવા માટે ઊભા હતા, તો એક મોટરસાઇકલ ઉપર બે ઈસમ આવ્યા અને એમને ગમે તેમ ગાળો બોલી અને એમની પાસે પાછી ઝપાઝપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની ઉપર હુમલો કરી અને ફરિયાદીને ઈજા કરી, જે સંબંધે ગુનો દાખલ થયેલો હતો। આ ગુનો અનડિટેક હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી। આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવો એકત્રિત કરવામાં આવેલા હતા, જે અનુસંધાને બે આરોપીઓ મળી આવેલ અને બે આરોપીઓની પૂછપરછ કરતાં આ ગુનો કરેલાની કબૂલાત કરતાં આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। આ બંને આરોપીમાંથી એક આરોપીનું નામ છે રવિ કિશનલાલ તિવારી, રહે ગિલકડી ગામ, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી, અને બીજા આરોપીનું નામ છે દુર્ગેશ રાજકુમાર સિંહ, રહે પાલી ગામ, હનુમાન ચોક, સચિન જીઆઈડીસી, સુરત। આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેમજ ગુનાની તપાસ કરતા આ બંને આરોપીઓએ બીજો એક ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી અને આ બંનેની આરોપીની સાથે એક ત્રીજો આરોપી સુમંત, કે જેનું પૂરું નામ સરનામું મળી આવેલું નથી, તેનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલું હતું। એટલે તપાસ આગળ વધારતા અને ફરિયાદીનો સંપર્ક કરતા એક ફરિયાદી બીજા જે છે એમને પણ સચિન પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ દાખલ કરાવેલી હતી। એ ફરિયાદીનું નામ જે છે એ સુમિતસિંહ દિનેશસિંહ જાતેસિંહ। આ જે ફરિયાદી જે છે એમની ઉપર પણ આ ત્રણ આરોપીઓએ ભેગા થઈ અને એમની ઉપર હુમલો કરેલો હતો, એમને છરીથી શરીરે ઈજા કરેલી હતી અને એમની પાસે રહેલ મોબાઈલ લૂંટ કરી અને લઈ ગયેલા હતા, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। આ બંને ગુનામાં જે આરોપીઓ જે છે એમાંથી આ બંને આરોપીનું મેં જેમ કહ્યું એમ ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી ફરાર છે અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ મોબાઈલ ફોન પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવ્યું છે। બંને કેસમાં જે આરોપીઓ છે બંને કેસના મુદ્દામાલ જમા થયા? એક શરીર સંબંધી ગુનો છે અને એક મિલકત સંબંધી ગુનો છે કે જેમાં લૂંટ થયેલી છે, એટલે એક ગુનાનો જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવેલો છે। જે આરોપીઓનો કામ ધંધો શું હતો? બંને આરોપીઓ પૈકી રવિ તિવારી અને દુર્ગેશ રાજકુમાર સિંહ, કે જેમની ધરપકડ થયેલી છે, એ બંને આરોપીઓ છૂટક મજૂરી કરતા હતા, અમુક કંપનીઓમાં નોકરી કરતા હતા અને થોડા ટાઈમ નોકરી કરી અને પછી એ રખડતા ભટકતા જેવી એમની પ્રવૃત્તિ હતી। અને બંને આરોપીઓ પૈકી એક રવિ કિશનલાલ તિવારીના વિરુદ્ધમાં અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગનો ગુનો પણ દાખલ થયેલ છે।